નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર દરેકે દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે હું તમને એક એવા ઈલાજ વિશે વાત કરવાનો છું કે જેમાં ગાય ભેંસને પેશાબમાં લોહી આવતું હોય તો આ ઈલાજથી તેમાં સારું એવું પરિણામ આપણને મળી શકે છે. આ ઈલાજથી પશુને જે પેશાબમાં લોહી આવવાની તકલીફ છે જે ઓછી થઈ જશે. જ્યારે પણ ખેડૂત મિત્રો ગાય ભેંસને પેશાબની અંદર લોહી આવતું હોય ત્યારે તે પેશાબ કરે છે તે લાલ રંગનો આવતો હોય છે. જો લાલ રંગનો પેશાબ તમારું પશુ કરે છે તો સમજી લેવું કે આ પશુને પેશાબની અંદર લોહી આવી રહ્યું છે. હવે ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર હું તમને જે રીતે ઈલાજ બતાવું છું તે રીતે તમારે કરવાનું છે. તો ચાલો કરીએ છીએ વિડીયોની શરૂઆત. પણ એ પહેલાં મારા દરેકે દરેક ખેડૂત મિત્રને મારી ખાસ નમ્ર વિનંતી છે કે હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં તમારે જાંબાના થડની છાલ લેવાની છે. જી હા ખેડૂત મિત્રો, જાંબાનું વૃક્ષ આમ તો મોટે ભાગે ગુજરાતમાં દરેક વિસ્તારમાં હોય છે, પણ જો કદાચ જાંબાનું વૃક્ષ તમારા વિસ્તારમાં નથી તો તમારે તેની જગ્યાએ પીપળાના થડની છાલ લેવાની છે. આ છાલ તમારે ફક્ત ને ફક્ત 50 ગ્રામ લેવાની છે. હવે આ છાલને તમારે એકદમ ઝીણી વાટીને તેનો પાવડર બનાવી દેવાનો છે. હવે તેની અંદર તમારે 1 લીટર પાણી લેવાનું અને આ પાવડરને તેની અંદર નાખી દેવાનું છે. ત્યારબાદ આ પાણીને તમારે ગરમ કરવાનું છે. ગરમ ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી પાણીની અંદર ઉકાળો ના આવી જાય. બરાબર પાણી ઉકળી જાય ત્યાર પછી આ પાણીને ઠંડુ પડવા દઈ તેને કપડાની મદદથી તમારે ગાળી લેવાનું છે. હવે તમારે બીજી એક વસ્તુ લેવાની છે. તમારે લેવાનું છે દહીં. જી હા ખેડૂત મિત્રો, તમારે દહીં લેવાનું છે 500 ગ્રામ જેટલું, અને બીજી એક વસ્તુ લેવાની છે દેશી ઘી, તે લેવાનું છે 100 ml. હવે આ ત્રણે વસ્તુને તમારે એક કરી દેવાની છે. આ થઈ ગયો 1 દિવસનો ડોઝ. આવી જ રીતે તમારે સતત 4 થી 5 દિવસ આવું જ કરતા રહેવાનું છે અને તમારા જાનવરને આપવાનું છે. અને હા ખેડૂત મિત્રો, સાથે સાથે તમારે પશુ મેડિકલ સ્ટોરમાંથી એક વસ્તુ લાવવાની છે જે છે સોફોસ પાવડર. આ પાવડર પણ આપણે 50 ગ્રામ જેટલો દૈનિક આપણા પશુને આપવાનું છે. આનાથી તમને એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે. પણ સાથે સાથે આપને એક વિનંતી છે કે બની શકે ત્યાં સુધી મેં જે આપને ઈલાજ બતાવ્યો તે તમારા પશુ ડૉક્ટરની સલાહ અનુસાર જ આપો. અને જ્યારે પણ પેશાબની અંદર લોહી આવવાના થોડા પણ લક્ષણો દેખાય તો જલ્દીથી જલ્દી તમારા પશુ ડૉક્ટરને બોલાવો અને આની સારવાર કરાવો, જેથી કરી જાનવરને થતી બીમારીને આપણે મટાડી શકીએ, એ પણ એકદમ જલ્દીથી. આશા રાખું છું મિત્રો વિડીયો કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરી બતાવજો, અને પસંદ આવી હોય તો એક લાઈક પણ જરૂરથી કરજો. મળીએ છીએ આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.